હેલો નમસ્કાર, કેમ છો બધા? ફૂલ મોજમાં હશો અને ખૂબ તૈયારી કરતા હશો ઇંગ્લિશની અંદર, કારણ કે મિત્રો જેટલા મેં તમને આપી દીધા છે એની તમે રોજ ઓછામાં ઓછા 5 10 જો તમે માત્ર સેન્ટેન્સ બનાવશો, તમે આજુબાજુમાં રહેલા ઇંગ્લિશ શબ્દોને માત્ર જોશો અને એની ઉપરથી વિચારશો, જો પ્રેક્ટિસ કરવી જરૂરી છે, બોલવું જરૂરી છે, તો તમે ઇઝીલી ઇંગ્લિશમાં તમે જે ધારેલું જેટલું શીખવું છે એટલું શીખી શકશો. પણ માત્ર વિડીયો જોયાથી કે એના દ્વારા એમને બેઠા રહેવાથી એમ નહીં. રૂલ યાદ કરો ને એના ઉપરથી વાક્ય બનાવો. ખોટા પડે તો કાંઈ વાંધો નહીં, પણ બનાવેલા હશે તો વાંધો નહીં પડે. જી આ મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું, જેની અંદર આપણે ભણી રહ્યા છીએ સ્પોકન ઇંગ્લિશ 60 દિવસ. આપણે કોઈ પણ હોય, જો ભાઈ તમે જોબ કરતા હોય, તમે બિઝનેસ કરતા હોય, તમે હાઉસવાઈફ હોય, તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, અથવા કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય, 6થા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધી કોલેજમાં ભણતા હોય, બધા માટે આ બધું એક સરખું છે. તમે જે રીતે આને જોશો એ રીતે જોવા મળશે. હું તમને એકદમ દેશી ભાષામાં, એકદમ આપણી ગુજરાતી ભાષામાં, એકદમ પાયાથી શરૂઆત કરીને કરાવું છું કે તમે અહીંયા બધા જોવો છો ડે 6 સુધી પહોંચી ગયા છે. ડે 1 થી તમે ચાલુ કરો વિડીયો જોવાનું અને ધીરે કરતા એની પ્રેક્ટિસ કરો. અને હવે આપણે પ્રેક્ટિસની અંદર ડે 7 થી વધારો કરવાના છીએ. અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ એક બબે આપતા હતા, જે એક્ઝામ્પલ્સ પણ આપણે વધારવાના છીએ કે ઘણા બધાને એક્ઝામ્પલ બનાવવા માટેની પ્રેક્ટિસ મળી રહે, એવા ને એવા બીજા એક્ઝામ્પલ સિમિલરી બનાવી શકે. તો આવો આજના ડે 6 ની અંદર આપણે કરી દઈ શરૂઆત. બરાબર, તો હવે વોટ ઇઝ સેન્ટેન્સ સ્ટ્રક્ચર? ભાઈ આપણે વાક્ય બનાવવા છે, તો વાક્ય બનાવવા માટેનું સ્ટ્રક્ચર શું? બરાબર, તો વાક્ય બનાવવા માટે તમે અહીં જોઈ શકો છો, આટલું યાદ રાખવાનું. SVO. શું યાદ રાખવાનું? SVO. શું યાદ રાખવાનું? આપણે ગુજરાતી ભાષામાં કે આમ બોલો કરતા આપણે યાદ રાખીએ IPO. હમણાં હાલતી હોય તો આપણે યાદ રાખીએ IPL. એમ વાક્ય બનાવવા હોય તો SVO યાદ રાખવાનું. આ મારી શોર્ટકટ છે, આટલી યાદ કરી લ્યો. શું? તો કે SVO. શું યાદ રાખવાનું? SVO. શું યાદ રાખવાનું? SVO. બરાબર, આટલું જો તમે યાદ રાખી લીધું SVO તો થઈ જાય. હવે શું છે SVO એટલે શું? તો SD એટલે સબ્જેક્ટ, V એટલે વર્બ અને O એટલે ઓબ્જેક્ટ. આપણી ભાષામાં વર્બ બોલાય, દેશી ભાષામાં. આપણે એટલું બધું હાઈફાઈ ઇંગ્લિશ આપણે નથી કરવું. આપણે વિદેશડીની અંદર અત્યારે પોગી નથી જવાનું. અત્યારે આપણે બેઝિક શીખી છીએ, પછી એને કઈ રીતે પ્રોનાઉન્સ કરાય આપણે પછી જોશું. બરાબર, તો કે ભાઈ સબ્જેક્ટ એટલે શું? સબ્જેક્ટ એટલે આપણી ભાષામાં આપણે એને પૂછીએ, કોણ પૂછતા જે જવાબ મળે. હવે હું તમને કહી દઉં, આપણી ભાષામાં આપણે શું કરતા, ગુજરાતીમાં હતા તો આપણે કહેતા કરતા, પછી શું કહેતા આપણે? કર્મ. તો અહીંયા એવું છે. બરાબર, અને ત્રીજું શું આવે? ક્રિયાપદ. શું આવે? ક્રિયાપદ. બરાબર, તો આટલી વસ્તુ છે. તો આને આપણે જોવી હોય તો અહીંયા સબ્જેક્ટ એટલે કોણ પૂછતા. રામ ફળ ખાય છે. કોણ ફળ ખાય છે? તો કે રામ. તો એ સબ્જેક્ટ. રામ ફળ ખાય છે. રામ અહીંયા જવાબ આપ્યો છે. શું ખાય છે? શું કરે છે? શું પીવે છે? તો એને કહેવાય વર્બ. રામ ફળ ખાય છે, ઓબ્જેક્ટ. રામ શું ખાય છે? રામ શું ખાય છે? ફળ ખાય છે. તો એ છે ઓબ્જેક્ટ. તો આપણે યાદ રાખવાનું માત્ર શું યાદ રાખવાનું? SVO. શું યાદ રાખવાનું? SVO. શું યાદ રાખવાનું? SVO. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આટલું યાદ રાખી લઈ એટલે આપણે સ્ટ્રક્ચરની અંદર જઈ શકીએ. બરાબર, કોણ, શું કરે છે, શું અથવા કોને આવા પ્રત્યય આવે. હવે આપણે ગુજરાતી આપણે એનું એક્સપ્લેનેશન એકદમ ઈઝી ટ્રીક જોઈએ. સબ્જેક્ટ એટલે શું થાય? તો કે સબ્જેક્ટનો મતલબ થાય છોકરાઓ કામ કરનાર. શું કરનાર? કામ કરનાર. કામ કરનાર. આપણે એક્ઝામ્પલ જોઈ, I eat an apple. બરાબર, હવે આપણે હું એમ કહું કે હું સફરજન ખાઉં છું.
હાલો ભાઈ, હું એક મિનિટ હો, પેનને થોડીક ચેન્જ કરી લો એટલે મજા આવી જાય. હું લખું છું, હું એકદમ હમણાં આવડી જાય એવું કહી દઉં, હું સફરજન ખાઉં છું. આપણી ભાષામાં આમ લખ્યું છું. હવે અહીં તમે જો, સબ્જેક્ટ એટલે કામ કરનાર. કામ કોણ કરે છે? તો કે ભાઈ હું કામ કરું છું. હું શું કરું છું? અહીંયા કોઈ પણ નામ લઈ શકી. ખાસ યાદ રાખજો આ સબ્જેક્ટ. હવે જો વર્બ, કામ થાય છે. કામ શું થાય છે? હું શું કામ કરું છું? ખાઉં છું. હું શું કરું છું? ખાઉં છું. આ મારું કામ છે. ઓબ્જેક્ટ જેના પર કામ થાય છે. હવે ભાઈ હું છું તો ખરા, પણ હું ખાઉં પણ છું, પણ શું ખાઉં છું? તો લખું છું, હું ખાઉં છું સફરજન. સફરજન. હું શું ખાઉં છું? સફરજન. હું શું ખાઉં છું? સફરજન. તો આને કહેવાય કર્તા. કોણ છે એને ગોતવો. હવે આપણને જેને ગોતતા આવડી જાય ને એને વાક્ય બનાવતા આવડી જાય. બરાબર? આ છે ને એ વર્બ છે. બરાબર ને? અહીંયા કેમ ગયું? ઇટ. આ જે છે ને એ ઓબ્જેક્ટ છે. આ છે ને એ શું છે? સબ્જેક્ટ છે. આપણી ભાષામાં એને કરતા. હવે આપણે એને કહીએ, આયા જો આપ્યું, આઈ એટલે શું? આઈ એટલે શું? હું. ઈટ એટલે શું? ખાઉં છું. અને એપલ એટલે શું? સફરજન. બરાબર? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. એસ વી કઈ ગયું? હા, ઓ. બરાબર? એટલી ખબર પડવી જોઈએ તમને કે તમે વાક્ય બનાવો છો તો એમાં આવી વસ્તુ આવી જોઈએ. હવે હું તમને એમ કહું છું કે ભાઈ ગુજરાતીમાં ફરીથી સમજીએ, રામ ફળ ખાય છે. ભાઈ આ ખબર પડી ગઈ એટલે તમે બનાવતા શીખી જશો. આ પેલો એક શબ્દ રામ, આ બીજો શબ્દ ફળ, અને આ ત્રીજો શબ્દ. હવે આને આપણે એસવીઓ ની અંદર જોઈએ છીએ આપણે સમજવા માટે. તો આપણા માટે સૌથી પહેલા સબ્જેક્ટ છે. તો રામ છે એ નામ છે. નામ છે એ શું છે? સબ્જેક્ટ છે. નામ છે એ શું છે? સબ્જેક્ટ છે. પછી ખાઉં છું, આ ખાઉં છું, બરાબર, એ શું છે? તો કે ક્રિયાપદ છે. એને આપણે કહીએ છીએ વર્બ. બરાબર? અને એપલ, સફરજન, આ એ ફળ છે. તો ફળ એ શું છે? ફળ એ શું છે? તો એ છે ઓબ્જેક્ટ. શું છે? ઓબ્જેક્ટ. બરાબર? આ ત્રણ વસ્તુને તમારે મસ્ત મસ્ત મજાની રીતે ગોઠવી અને કરવાની છે એટલે આપણું સેન્ટેન્સ બનતું જાય. પણ તમને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ શું આવે. બરાબર? હવે આપણે જોઈએ છીએ થોડુંક ડીપ અન્ડરસ્ટેન્ડિંગ વિથ એક લોજિક લગાડીને. સબ્જેક્ટમાં, ક્રિયાપદમાં આપણે જે કાંઈ ફેરફાર કરવાની એ વાત નથી થતી. આ એમ કે છે કે જે કર્તા છે, જે નામ છે, એમાં શું લાગે? એસ. બરાબર? હુ ઇઝ ડુઈંગ ધ એક્શન. એક્ઝામ્પલ શું છે? આઈ તો શું થાય? હું. યુ, યુ એટલે શું થાય? તમે. હી, હી એટલે શું થાય? તે. પુરુષ માટે, છોકરાઓ માટે, જણ માટે. શી, સી એટલે શું થાય? તે એટલે થાય તેણી, છોકરીઓ માટે. અને ધે, ધે એટલે શું થાય? તેઓ. બરાબર? હવે અહીંયા સમજી લેજો કે વિધાઉટ સબ્જેક્ટ સેન્ટેન્સ અધૂરું છે. જો તમે સબ્જેક્ટ મૂકતા નથી, જો તમે એમાં કોઈ પણ નામ ઉમેરતા નથી, તો એ વાક્ય અંગ્રેજી ભાષા પ્રમાણે કેવું છે? એ વાક્ય અધૂરું છે. બરાબર? હવે અહીંયા જોઈએ છીએ થોડુંક ઓબ્જેક્ટમાં આપણે જોઈએ. બરાબર? ઓબ્જેક્ટનો ઓ આપણે કર્યો હતો ને, ઓલો એસ. એ રીતે અહીંયા એક્શન એ પણ એક્ઝામ્પલ એપલ, બુક, ક્રિકેટ, ફૂડ. ભાઈ આની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ એક્સ્ટ્રા વર્ડ ધેટ હેલ્પ સેન્ટેન્સ ટુ કમ્પ્લીટ. ભાઈ તમે એક્સ્ટ્રા વર્ડ ઉમેરી શકો. એક્સ્ટ્રા વર્ડ એટલે શું થાય? તો એને અધર વર્ડ્સ કહેવાય. એને આપણી ભાષામાં બરાબર એમ કહેવાય કે ભાઈ પૂંછડિયા શબ્દો કે જે ઉમેરવામાં આવે, અધર વર્ડ્સ. પણ જ્યારે પણ ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ આવી રીતના કોઈ પણ હોય એની અંદર તમે વધારો કરી શકો, પણ એક્સ્ટ્રા વર્ડ ઉમેરી શકો, પણ આ હોવા જરૂરી છે. બરાબર? કોઈ પણ હોય. વર્બ એટલે શું થાય ખબર છે તમને? અહીંયા બધાને ખબર છે. પણ અહીંયા ઓબ્જેક્ટ આપણે મૂકવા છે તો કોઈ પણ નામ હોય, કોઈ પણ નામને તમે મૂકી શકો. તો તમારે આવા નામ ગોતી લેવાના છે તો ખાસ, જેથી આપણને ખબર પડે. બરાબર? હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, બ્રેકડાઉન, રિયલ લાઈફ એક્ઝામ્પલ. સી રીડ્સ અ બુક. સાંભળજો ખાસ, જોજો. સી,
રીડ્સ અ બુક. હવે આમાં જો સી છે એ શું છે તો કે સાહેબ સબ્જેક્ટ છે. શું છે? સી છે એ સબ્જેક્ટ છે. રીડ્સ એ શું છે? વર્બ છે. અને બુક એ શું છે? ઓબ્જેક્ટ છે. શું છે? ઓબ્જેક્ટ છે. SVO. બરાબર. હવે ગુજરાતીમાં શું કહીએ આપણે કે ભાઈ તે બુક વાંચે છે અથવા તેણી બુક વાંચે છે. બરાબર. તો આમાં શું મૂક્યું તો કે ભાઈ તમે જુઓ સી મૂક્યું. બરાબર. હવે રીડ્સ મૂક્યું. રીડ છે અહીંયા READ. હમણાં આપણે SKES વાળા પ્રત્યયોની વાત કરી હતી, એમાં આપણે એને શીખવાનું છે. બરાબર. અને શું વાંચે છે તો બુક. હવે એક બુક છે ને એટલે આવ્યું જાજી બુકની એક બુક. બરાબર. અ બુક શું કરે છે? બુક વાંચે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, ધે પ્લે ક્રિકેટ. આપણે જોઈએ છીએ શું જોઈએ છીએ આપણે અત્યારે ગોતવાનું છે એસ, આ લેક્ચરમાં વી અને ઓ. આ ત્રણ વસ્તુની આપણે સમજ મેળવવાની છે. પછી આપણે ડીપલી જોઈશું તો કે ભાઈ ધે પ્લે ક્રિકેટ. તો ધે ઈ શું છે તો કે સાહેબ ધે ઈ સબ્જેક્ટ છે. પ્લે ઈ શું છે તો કે પ્લે ઈ ક્રિયાપદ છે. ક્રિકેટ ઈ શું છે તો કે ઈ કર્મ છે. તો આપણે શું કરવાનું છે? કર્તા કર્મ આપણી ભાષામાં અને ક્રિયાપદ. આ ત્રણ વસ્તુ ગોતવાની. જેને આ ત્રણ વસ્તુ મળી જાય એને સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ જાય. બરાબર. તેઓ ક્રિકેટ રમે છે. તેઓ શું રમે છે તો કે ભાઈ ક્રિકેટ રમે છે. હવે તમને ગોતતા આવડી ગયું હશે. હજી આપણે જોઈએ છીએ 2-3 એક્ઝામ્પલ એટલે ગોતતા ફાવી જાય. આઈ ડ્રિંક વોટર. આપણે શું ગોતવાનું છે? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. તો આઈ છે એ શું છે તો કે સાહેબ સબ્જેક્ટ છે. ડ્રિંક છે એ શું છે તો કે હવે સાહેબ આવડી ગયું છે, વર્બ છે. વોટર ઈ શું છે તો કે સાહેબ ઓબ્જેક્ટ છે. SVO. આપણે આજે SVO જોવાનું છે. હું પાણી પીવું છું. કે ભાઈ કોને આપણે કર્તા ગણવો, કોને આપણે ક્રિયાપદ ગણવું, કોને આપણે કર્મ ગણવું, એ ત્રણ વસ્તુ જેને ખબર પડે એને એકદમ આવડી જાય. બરાબર. હવે આપણે ઇમ્પોર્ટન્ટ પેટર્ન જોઈએ. પેટર્ન 1. બરાબર. સમટાઈમ્સ ઓબ્જેક્ટ નથી. ઘણી બધી વાર શું નથી આવતું? ઓબ્જેક્ટ. માત્ર શું હોય? સબ્જેક્ટ અને વર્બ. આ બે જ હોય. ઘણી બધી વાર કર્મ વચ્ચે હોતું નથી. તમે એમ કહો એવું કઈ રીતે સાહેબ? જો આઈ રન. સાંભળજો, જોજો. સી સ્લીપ્સ. બરાબર. હવે આની અંદર જો ક્યારેક શું નથી આવતા? ઓબ્જેક્ટ જરૂરી નથી. હવે અહીંયા તમે જો આઈ શું છે તો કે સાહેબ આઈ સબ્જેક્ટ છે. રન શું છે? અહીંયા લખી દઉં રન. રન શું છે તો કે સાહેબ વર્બ છે. તો આમાં શું નથી સાહેબ તો કે ઓબ્જેક્ટ નથી. તો ઘણી બધી વાર ઓબ્જેક્ટ ન પણ હોય તો પણ વાક્ય બને આઈ રન. હું દોડું છું. સી સ્લીપ. તેડી સૂતી છે. એવું કહી શકીએ છીએ આપણે. બરાબર. ચલો આગળ વધીએ. પેટર્ન 2. SVO. બરાબર. એક મોસ્ટ કોમન પેટર્ન છે કે જે આપણે રેગ્યુલર આમનો યુઝ કરીએ છીએ અને આપણા માટે આ સુટેબલ છે. ગુજરાતીઓ માટે, ઇન્ડિયન માટે મોસ્ટ કોમન પેટર્ન. શું છે કોમન પેટર્ન છોકરાઓ? બધું આપણે તમને સમજાવશું. ભાઈ કોને કોમન પેટર્ન કહેવાય, કાંઈક ડિફરન્ટ છે, કાંઈક અલગ છે, શું કરવું જોઈએ, એવું બધું આપણે અલગ અલગ રીતે આપણે જોવાના છીએ. જો તમને આ મગજમાં ઘૂસી ગયું ને એટલે તમે વાક્ય સેન્ટેન્સીસ આજથી બનાવતા થઈ જાશો. બરાબર. શું ગોતવું, કેમ વાક્ય બનાવવું એ તમારે કરવાનું છે. બરાબર. આઈ ઈટ ફૂડ. હી પ્લેઝ ફૂટબોલ. હવે જોજો આ શું છે? આઈ શું છે તો કે સાહેબ એસ. ઈટ શું છે સાહેબ વર્બ. ફૂડ શું છે તો કે સાહેબ ઓબ્જેક્ટ. જોજો. હી શું છે તો કે સાહેબ સબ્જેક્ટ. તમને આવડી ગયું. હવે આ પ્લે શું છે? ક્રિકેટ રમવું તો કે સાહેબ એને વર્બ કહેવાય. શું રમશે તો કે ભાઈ ફૂટબોલ, તો એને ઓબ્જેક્ટ કહેવાય. તો આપણે છોકરાઓ માત્ર શીખવાનું છે કર્તા, કર્મ અને ક્રિયાપદ. તમે એમ કહો સાહેબ એટલે શું તો કે આપણી દેશી ભાષા. દેશી ભાષામાં અહીંયાને કહેવાય સબ્જેક્ટ, આને કહેવાય ઓબ્જેક્ટ અને આને કહેવાય વર્બ. ભાઈ આ ખાલી સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ને વર્બ એની અંદર જાય ને V1 ને આમ બધું બોલતા પણ આપણને ગુજરાતી સ્ટાઇલ ખબર હોય, ગુજરાતી વ્યાકરણ શીખ્યા હોય તો આ તરત આપણને સરકારી નોકરીમાં ગમે કામ આવી
જતું હોય છે, બરાબર. તો આગળ વધીએ. પેટર્ન નંબર 3, મોર ડિટેલ્સ, થોડીક જાજી ડિટેલ્સ. ભાઈ તમે પછી આવી રીતના સેન્ટેન્સીસ બનાવવાના હો, માત્ર એક ઉપર બનાવો ને. આ તમને એક સમજાવી છે. જો ભાઈ, એક સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, બરાબર, વર્બ અને એક એક્સ્ટ્રા વર્ડ એમાં ઉમેરી શકો. અધર વર્ડ્સ જેને આપણે કહેતા હોય, ટેલ વર્ડ્સ ઘણા કહેતા હોય, બરાબર. તો શું છે મોર ડિટેલ્સ? આઈ ઈટ ફૂટબોલ ડેઈલી. ફૂડ છે, ઓલું નહીં, ઓલું ફૂટબોલ. મેં કીધું ઓલા દડા હોય, ઘણા બધા દડા ખાતા હોય. તમને એમ થાય કેવા સાહેબ દડા તમે એમ બોલ્યા? મંચુરિયન દડા જેવું. હવે તમારે યાદ રાખવાનું, દડા આવે ને એટલે કે ફૂટબોલ કેવા, તો કે ખાવા જેવા. તો આપણે એને યાદ કરી શકીએ કે જેમ ફૂટબોલનું ફૂટ હોય એવી રીતે આપણે યાદ રાખવાનું ફૂડ, બરાબર, ડેઈલી. હવે તમને એમ ખબર પડી કે આઈ એટલે તો કે સાહેબ આઈ એટલે સબ્જેક્ટ, સાહેબ ઈટ એટલે તો કે વર્બ, ફૂડ એટલે તો કે સાહેબ ઓબ્જેક્ટ. તો ડેઈલી છે એ તમારો અધર વર્ડ્સ છે, એક્સ્ટ્રા વર્ડ્સ છે. ટેલ એટલે પૂછડીયો તારો છે. તમે જુઓ, સી સબ્જેક્ટ, reads, verb, book, object, at night. Night એટલે other words, બરાબર. she reads a book at night. શું વાંચી રહી છે તેણી? બુક વાંચી રહી છે. I eat food daily. હું દરરોજ જમું છું. રોજ આપણે ખાઈ છીએ ને, ખાધા વગર ચાલતું નથી. તો એક્સ્ટ્રા વર્ડ ઉમેરવાના હોય ત્યારે આપણે આને મૂકી શકીએ. એક્ઝામ્પલ હું તમને આપું છું, યાદ કરી લ્યો. ભાઈ, આઈ એટલે હું, ઈટ એટલે ખાવું, અને ફૂડ એટલે ખોરાક. ભાઈ, આઈ એટલે સબ્જેક્ટ, ઈટ એટલે વર્બ, અને ફૂડ એટલે ઓબ્જેક્ટ, SVO. બીજું એક્ઝામ્પલ જોયું તું, સી એટલે તે અથવા તેણી, ડ્રિંક્સ એટલે પીવે છે, વોટર એટલે પાણી. તો સી એટલે ખબર પડી ગઈ S, ડ્રિંક્સ એટલે ખબર પડી ગઈ V, અને વોટર એટલે ખબર પાણી એટલે ખબર પડી ગઈ ઓબ્જેક્ટ. તો આ રીતની જો તમે તૈયારી કરશો તો તમને આમાં વાંધો આવશે નહીં. આપણે શું શીખા આજે? તો કે સાહેબ આજે આપણે શીખા કર્તા, કર્મ અને ક્રિયાપદને ગોઠવવાનું આવે. તો કર્તા, કર્મ અને ક્રિયાપદ. કર્તા એટલે સબ્જેક્ટ થાય, કર્મ એટલે ઓબ્જેક્ટ થાય, ને ક્રિયાપદ એટલે વર્બ થાય. આ ત્રણ વસ્તુ છે એને આપણે આજે શીખા છીએ. જો આના ઉપર તમારે શું કરવાનું છે તો કમસે કમ 5 વાક્યો બનાવવાના છે. હવે આજથી તમે વાક્યો બનાવી શકો છો. એકદમ સાદા વાક્યો, સિમ્પલ વાક્ય બનાવો કે હું જમું છું, હું રમું છું, હું ફરું છું, હું ગાઉં છું, હું પીવું છું, હું પાણી પીવું છું, હું પાઉંભાજી ખાઉં છું, હું સ્કૂલે જાઉં છું, હું ક્રિકેટ રમું છું. આવું તમે બનાવો વાક્ય. અને એકદમ ઈઝી છે કે જો તમે એમાં ક્યાં SES ની વાત કરી શકો, ક્યાં તમે એમાં નામ ઉમેરી શકો, ક્યાંક એમાં તમે ક્રિયાપદ ઉમેરો જ છો, ક્યાંક તમે એની અંદર કર્મ ઉમેરો. હવે આવા વાક્ય બનાવો. અને જો મોજ આવતી હોય ને, એકદમ દેશી ભાષા જેવું લાગતું હોય, એકદમ કાઠિયાવાડી અંદાજ લાગતો હોય તમને, તો આપણી ચેનલને સૌથી પહેલા, હજી જો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને ખાસ તમારા મિત્રોને શેર કરી દો, તમે લાઈક કરી દો, અને એને કહી દો કે ભાઈ તું સબસ્ક્રાઇબ કરી લે. તમારે ઓછામાં ઓછું 5 વ્યક્તિ સુધી આપણી ચેનલને પહોંચાડવાની છે. આજ તમારી સ્પોકન ઇંગ્લિશની ફીસ છે. માત્ર 5 વ્યક્તિના મોબાઈલ ગમે એના હાથમાં લ્યો અને એમાં જઈને બટન દબાવી દો કે ભાઈ આ આપણા સાહેબની ચેનલ છે અને શીખવાડે છે. ધીમે કરતા હું તમને કહેતો જાઉં છું ને પછી આપણે એક આનું મહાન વિરાટ સ્વરૂપ લેશું કે સેન્ટેન્સીસ બનાવશું લાઈવની અંદર. અહીંથી હું બોલીશ અને એને તમારે જોવાનું, એની નીચે કોમેન્ટ કરવાની શીખશું. જેની ભૂલ આવે એ ડાઉટ સોલ્વ આપણે કરશું. અને એકવાર ઝૂમની અંદર પણ આપણે ફેસ ટુ ફેસ, આમને સામને બેસશું. હું તમારા ફેસ જોઈશ, તમે મારું ફેસ જોજો. જો કે આમ કેવું હશે ખબર, કેમેરાની આ બાજુ હું છું, હવે કેમેરાની ઓલી બાજુ તમે છો, એટલે તમારા મોબાઈલની સ્ક્રીનની બહાર તમે છો, બરાબર, અને અહીંયા કેમેરાની સ્ક્રીનની બહાર હું છું. પણ ઓલા આમને સામને આપણે વાતોચીતું કરશું અને તમારા ડાઉટ છે એને સોલ્વ કરશું. તો ખાસ જતા લાઈક, શેર, સબસ્ક્રાઇબનું ભૂલાય નહીં. આ તમારી જવાબદારી. તમને ઇંગ્લિશ બોલતા કરવાની કે એની પ્રેક્ટિસ કરાવવાની જવાબદારી મારી. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી અલગ અંદાજમાં, અલગ રીતમાં, અલગ જુનૂનને, અલગ જુસ્સાની અંદર તમને હું મળવા આવવાનો છું. ત્યાં સુધી તમને બધાને બાય બાય, થેન્ક યુ. ભારત માતા કી જય. આવજો. જય હિન્દ. મહાદેવ.